આજે તો ગાડી ફેરવીને ઉડાડી નાખી ધૂળ ને નાખી દીધી ખાડામાં ગાડી. તો જય શ્રી રામ. મારું નામ છે રાઘવ પુરીબી અને આજે તો રવિવાર ને અમારું ગુડ મોર્નિંગ થયું બપોરના 12 વાગ્યે. હવે રવિવાર હોય ને આપણે ટાંગો વળીને ઘરે બેવી એવું તો બને જ નહીં, એટલે નીકળી ગયા અમે બહાર ફરવા માટે. અને રસ્તામાં મળી ગયા અમને તો કેટલા બધા કબૂતર. અને પછી તો હું લોખંડના દાદર ચડી ગયો ગાય અને આવી ગયો હું નાસ્તા વાળાની દુકાને. અને નાસ્તો લઈને સીધો આવી ગયો હું મારા મમ્મીના ઘરે. અને આ મારો નાનો ભાઈ છે અને મારી ઘરવાળી પાસે માથું દબાવતો હતો. અને પછી તો મમ્મીએ વાટકો ભરી દીધી ચા અને પી લીધી. પછી તો આપણે ચા. પછી તો મારા નાના ભાઈએ ફોન હાથમાં લઈ લીધો કે તું એકલો થોડો ફેમસ થા, લાય મને થોડોક બતાવી એટલે હું થોડોક ફેમસ થઈ જાવ. તો મને થોડાક આવ્યા દાંત. મિત્રો દાંત મને એટલે આવ્યા હતા કે ચકલા કોઈથી બાજ ન બને. પછી તો હું ને મારો નાનો ભાઈ આવી ગયો મારો વિડીયો શૂટ કરવાનો હતો ઇન્સ્ટાગ્રામ માટે, એટલે આવી ગયા એક લોકેશન ઉપર. લોકેશન આજનું જોરદાર હતું ને વિડીયો પણ આપણે બહુ જોરદાર શૂટ થઈ ગયા ને હું થઈ ગયો તો ખુશ. ના તો આપણું આજનું લોકેશન અને આ છે મારો નાનો ભાઈ જે મારા બધા જ વિડીયો મને શૂટ કરી દે છે. વિડીયો શૂટ કરીને એટલો ખુશ થઈ ગયો તો મેં લાઈને મારી જીવલી 0.5 ને હું થોડીક ફેરવીને ધૂળ ઉડાડી નાખું, ઓફ રાઇડિંગ કરી નાખું, ફેરવીને કે પછી મેં મારી ગાડી ફેરવામાં ફોર્મમાં આવી ગયો ને આવી ગયો જોરદાર ખાડો ને ભાંગી મારી કડ. પછી તો હાંજ પડી ગઈ ને આવી ગયા મેં થોડીક વસ્તુ લેવા માટે, કારણ કે બીજા દિવસે હતી વડ સાવિત્રી. તો આજના માટે આટલું. તે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો.